બાબર આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજ્યપાલે વડાલી તાલુકાના કેશરગંજ ગામના પ્રગતિશીલ ખેડૂત હરેશભાઈ પટેલના પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લીધી। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી વડાલી તાલુકાના કેશરગંજ ગામના પ્રગતિશીલ ખેડૂત હરેશભાઈ પટેલના પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લીધી હતી। રાજ્યપાલે ભારતીય સંસ્કૃતિ અને ગ્રામીણ અર્થતંત્રમાં ગૌવંશના અદ્વિતીય મહત્વને ઉજાગર કરતા તેઓ ગામના એક પશુપાલક પટેલ મોગેશભાઈ બાબુભાઈના નિવાસસ્થાને ગૌ દુગ્ધ દોહન કર્યું હતું। ખેતરની આ મુલાકાત દરમિયાન તેમણે પરંપરાગત કૃષિ પદ્ધતિ મુજબ સ્વયં હળ જોતી પ્રેરણાદાયી પરંપરાગત કૃષિ પ્રવૃત્તિઓ કરી હતી અને ધરતીપુત્રો સાથે ચર્ચા કરી પોતાના બહુમૂલ્ય કૃષિ વિષયક અનુભવો વહેંચ્યા હતા। રાજ્યપાલે ખેડૂતોને જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો લોકોને તંદુરસ્ત જીવન આપવાનું કામ કરી રહ્યા છે। આપણા દેશમાં કેન્સર અને અન્ય બીજી અનેક બીમારીઓ દિવસે ને દિવસે વધી રહી છે। રાજ્યપાલે આ પ્રસંગે રાસાયણિક ખેતી કરતા ખેડૂતોના ઓછામાં ઓછું ખેતરનો એક ભાગથી પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરવા અનુરોધ કર્યો હતો। રાજ્યપાલે ઉપસ્થિત ખેડૂતોને જીવામૃત સહિતના બાયો ઇનપુટ્સ બનાવવાની વિધિ તથા તેનો ઉપયોગ અંગે માર્ગદર્શન આપ્યું। તેમણે ઉમેર્યું હતું કે દર વર્ષે આપણે કરોડો રૂપિયા રાસાયણિક ખાતર રૂપી ઝેરી ખરીદવામાં વિદેશોમાં આપીએ છીએ। પ્રાકૃતિક ખેતી કરવાથી આપણા દેશનો પૈસો બહાર જતા અટકશે। તેમણે ઉમેર્યું આજના સમયમાં જ્યારે જંતુનાશક દવા અને રાસાયણિક ખાતરથી ધરતીની હાલત બગડી છે, ઉત્પાદન ઘટ્યું છે અને તેનાથી ઉત્પન્ન થતી કૃષિ પેદાશો આરોગવાથી રોગ વધ્યા છે, ત્યારે પ્રાકૃતિક ખેતી ન માત્ર ધરતી પરંતુ મનુષ્યના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે। ગંભીર બીમારી લાવતી રાસાયણિક ખેતીને ત્યજી પ્રાકૃતિક ખેતી તરફ વળવા રાજ્યપાલે અનુરોધ કર્યો હતો। આ પ્રસંગે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત રતિલાલે પોતાના પ્રાકૃતિક ખેતી અંગેના પ્રતિભાવ અને અનુભવ જણાવ્યા હતા। આ પ્રસંગે કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાધુ, જિલ્લા વિકાસ અધિકારી એચપી પટેલ, ઇન્ચાર્જ એસપી સ્મિત ગોહિલ, ખેતીવાડી વિભાગના અધિકારીઓ, વિવિધ વિભાગના અધિકારીઓ, પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો, સરપંચ, પંચાયતના સભ્યો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર જીतेंद्रભાઈ जोशी, खेड़ब्रह्मा। हरीश भाई बधाइयों और आप बढ़ते रहो, इसको बहुत अच्छा बना, बहुत अच्छा लगा। और इसमें भी आप एक निवेदन है मेरा, रतिलाल भाई के खेत में एक बार जाके उसमें अजवाइन और आधा किलो लिया ये क्या नाम लहसुन पेस्ट करके इन सब चीज़ों को 200 लीटर ड्रम में घोल दिया। 200 लीटर में घोल के छोड़ दो, 48 घंटे उसको घोल के छोड़ दो। 48 घंटे के बाद 200 लीटर में यानी 100 लीटर में 10 लीटर, जब एक हिस्से में आपको मजा आएगा कि ये तो हो सकती है, आपके बच्चे पोते शुद्ध खाएंगे, तो फिर आप पूरे में फैल जाना। मेरे पास कुरुक्षेत्र गुरुकुल में 200 एकड़ जमीन है। मैंने पहले 5 एकड़ में करके देखा, सफल हुआ तो अगले साल मैंने 10 एकड़ में किया, अगले साल मैंने 20 एकड़ में किया, फिर मैंने सीधा 80 एकड़ में किया और अब पूरे 200 एकड़ में यही खेती होती है। और रतिलाल भाई के 90 एकड़ का फार्म है। इतना जबरदस्त फार्म आप देखेंगे तो मजा आएगा। तो आप क्यों नहीं सीखते वो चीजें? अब इनकी धरती सोना है, आप सबकी धरती बंजर बन चुकी है। आप ये सोचते उसमें पैदावार होती है, आप यूरिया मत डालो, डीएपी मत डालो, फिर देखो कितनी पैदावार होगी। बोलो। और ये एक बूंद भी यूरिया डीएपी नहीं डालते तो भी पैदावार होती है। तो उपजाऊ भूमि आपकी है इनकी है। ઘણા બધા સાહેબોની મુલાકાત લીધી છે। અત્યારે આખું જે પંચતેરે મોડલ બનાવેલા છે અલગ અલગ ટાઈપના, તો પર એકર મારું અત્યારે 8 થી 10 લાખ રૂપિયા પ્રોડક્શન ઇન્કમ આખી આપણી ખર્ચો કાઢીને નેટ પ્રોફિટ આપણી બચે છે। એમાં આપણે અત્યારે શું છે, સમજો જામફળ છે તો મારું જામફળ નથી, મેન તો ખારેક છે, સાથે જામફળ છે, પપૈયા છે, કેળા છે, ને જે એમાં 5 થી 7 વર્ષ સુધી ટ્રેક્ટર ગયું જ નથી, આખું જંગલ મોડલ। આપણે ખાલી એટીએમ મોડલ એને કહીએ છીએ, અંદર પ્લાન્ટેશન કરી દો, ખાલી માલ હાર્વેસ્ટ કરવા જવા।
આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે.